4-5 મહિનાથી 6 મહિનાથી 12 મહિનાથી તૈયારી કરતા હોય ને પણ અમુક એવી વસ્તુ પૂછી નાખે ને એટલે એમ થાય કે આ વાંચવામાં જ નથી આવ્યું. એ વસ્તુ આપણે અહીંયા આગળ કરવાની એટલે આપણું બધું પૂરું થઈ જાય. ખબર પડી? ચલો, મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો ભારતના મૂળ બંધારણમાં છે? ના. પહેલી વસ્તુ, સેન્ટેન્સ પૂછાય તો ના. ઉમેરવામાં આવી છે ક્યારે? 1976. 1976 માં કયો સુધારો થયો? 42માં. આ 42મો સુધારા અંતર્ગત મૂળભૂત ફરજોને ભારતના બંધારણમાં કેટલી ફરજો ઉમેરવામાં આવી? કેટલી? 8. 10 આવશે. હવે નક્કી કરી લે કેટલી ઉમેરવામાં આવી? 10. યાદ રાખ કે 42માં બંધારણીય સુધારા અંતર્ગત 10 મૂળભૂત ફરજો 10 મૂળભૂત ફરજો જે છે એને ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી. ઓકે, 42મો બંધારણીય સુધારો અને 42માં બંધારણીય સુધારા અંતર્ગત ઓકે 10 મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી. હવે કઈ સમિતિની ભલામણ હતી? તો તમને બધાને ખબર જ છે કે સરદાર સ્વર્ણસિંહ. યાદ રાખજો ખાસ, કઈ સમિતિની ભલામણ હતી? સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ. આ યાદ રાખજો ખાસ, સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એની ભલામણના આધારે આ મૂળભૂત ફરજોને ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી. 10 મૂળભૂત ફરજો. કેટલી મૂળભૂત ફરજો છે ભાઈ? 10. હવે જો આ સમિતિ જે છે સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એને તો ઢગલો ભલામણ કરી હતી. ઢગલો ભલામણ કરી હતી. એમાં અમુકને સ્વીકારવામાં આવી, અમુકનો અસ્વીકાર કરવામાં આવ્યો. ચલો, કેટલી ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો? સરસ. એક ભાઈ કહે છે 8 કહે છે, બીજું કોઈ કહે છે? સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એને સરકાર સમક્ષ ભલામણ મૂકી એની કેટલી ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો? તો ભાઈ કહે છે 8. રાઈટ છે ભાઈ કે સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એની 8 ભલામણ જે છે 8 ભલામણનો સરકારે શું કર્યો ભાઈ? સ્વીકાર કર્યો. તો આ પ્રશ્ન પૂછાય, યાદ રાખજો ખાસ, સેન્ટેન્સ પૂછાય કે વિધાન યોગ્ય છે કે નહીં, કે સરદાર સ્વર્ણસિંહ સમિતિની 8 ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો જ્યારે 2 ભલામણ. કેટલી ભલામણ શું કરવામાં આવ્યો? અસ્વીકાર. યાદ રાખજો ખાસ, તો 2 ભલામણ જે છે એનો અસ્વીકાર કરવામાં આવ્યો. તો આ 2 ભલામણ કઈ હતી જેનો અસ્વીકાર કરવામાં આવ્યો? ચલો, મને કોઈ કહેશે આ 2 કઈ ભલામણ છે? ભાઈ બોલો, કોઈ કહેશે ભાઈ કઈ 2 ભલામણ છે જેનો અસ્વીકાર કરવામાં આવ્યો? મૂળભૂત ફરજોના ભંગ બદલ સજા. યાદ રાખજો ખાસ, એક આ ભલામણ હતી, લખી દો. મૂળભૂત ફરજોના ભંગ બદલ સજાની જોગવાઈ અને બીજી કરની જોગવાઈ. શેની જોગવાઈ છે? કરની જોગવાઈ. ભાઈ, મૂળભૂત ફરજોના ભંગ બદલ સજાની જોગવાઈ અને કરની જોગવાઈ, આ 2 જે જોગવાઈ છે એનો શું કર્યો ભાઈ? કેન્દ્ર સરકારે અસ્વીકાર કર્યો અને બાકી 8 ભલામણનો શું કર્યો ભાઈ? સ્વીકાર. સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એને ભલામણ આપી સરકારને, સરકારે 8 સ્વીકારી. તો મારા દોસ્ત અહીંયા તો એવું લખ્યું છે કે 1976 ના બંધારણીય સુધારા અંતર્ગત સરદાર સ્વર્ણસિંહ સમિતિના ભલામણોના અંતર્ગત કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? 10. કેટલી ઉમેર? તો અહીંયા તો 8 છે ભાઈ. સીધી વસ્તુ છે કે મૂળભૂત ફરજો 42માં બંધારણીય સુધારા અંતર્ગત ઉમેરવામાં આવી 1976માં. બરાબર ને? કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? 10. તો અહીંયા તો શું છે? 8 જ ભલામણ. તો 10 ક્યાંથી આવી? 8 ઉમેરવામાં આવી છે. 2 ઉમેરવામાં આવી. કોણે ઉમેરી? ભારત સરકારે. તો 8 સરદાર સ્વર્ણસિંહ સમિતિ અને 2 સરકારની, એમ કરીને ટોટલ કેટલી થઈ ભાઈ? 10 થઈ. યુ આર રાઈટ. ઓકે, યાદ રહેશે ને ભાઈ? તો ટોટલ 2 સરકારની કેટલી ભાઈ? 2 સરકારની ભલામણ અને બીજી 8 જે હતી એ સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ, એમ કરીને 10 મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી. આ મૂળભૂત ફરજો ભારતના મૂળ બંધારણમાં હતી નહીં. ચલો, હાલમાં કેટલી છે? 11. હાલ તમને બધાને આવડે છે કે હાલમાં મૂળભૂત ફરજો કેટલી છે? તો 11. જોજો હો, ધ્યાન રાખજો ખાસ કે હાલમાં મૂળભૂત ફરજો 11 છે. તો મારા દોસ્ત તમને અહીંયાથી પ્રશ્ન પૂછવામાં આવે કે હાલમાં ભારતના બંધારણમાં 11 મૂળભૂત ફરજો છે, તો 11મી મૂળભૂત ફરજ ક્યારે ઉમેરવામાં આવી? 2માં. બરાબર ને? આ યાદ રાખજો ખાસ કે 11મી મૂળભૂત ફરજ 2002માં 86મો બંધારણીય સુધારો. કયો સુધારો? 86મો. આ યાદ રાખી લેજો ખાસ કે 11મી 2002માં ઉમેરવામાં આવી 86મો બંધારણીય સુધારો. 86મો બંધારણીય સુધારો. ઓકે, આ યાદ રાખી લેજો ખાસ, અગત્યની આઈએમપી બાબત. 11મી મૂળભૂત ફરજ 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત ઉમેરવામાં આવી. હાલમાં બંધારણમાં, ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે?
ઓકે, ચલો હવે હું તમને સીધો પ્રશ્ન પૂછું. મૂળભૂત ફરજોના ભંગ બદલ તમે એને ન્યાયતંત્રમાં પડકારી શકો છો મૂળભૂત ફરજોને? હા કે ના? કેમ? મરજિયાત છે. શું છે? મરજિયાત. લખો, મૂળભૂત ફરજોને ન્યાયતંત્રમાં પડકારી શકાતી નથી કારણ કે મરજિયાત છે. કારણ કે મરજિયાત છે. ચલો, મૂળભૂત ફરજો બંધારણ ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી. કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? રશિયા, USSR. આ યાદ રાખજો, પૂર્વ સોવિયત સંઘ. આ યાદ રાખી લેજો ખાસ ભાઈ. આવું તમારે યાદ રાખવાનું. જો ભાઈ, USSR પૂર્વ સોવિયત સંઘ. પૂર્વ સોવિયત સંઘ જે છે, પેલા યુક્રેન અને રશિયા બધું શું હતું ભાઈ? ભેગું. બરાબર ને? પૂર્વ સોવિયત સંઘ પેલા યુક્રેન રશિયા ને બધું શું હતું ભાઈ? ભેગું. બરાબર, યાદ રાખજો. તેની અંદરથી મૂળભૂત ફરજો લેવામાં આવે છે. પણ તમને પ્રશ્ન પૂછાય, હાલમાં વિશ્વના કયા દેશના બંધારણમાં મૂળભૂત ફરજો છે? બોલો. ભારત અને જાપાન. આ યાદ રાખજો ખાસ ભાઈ. હાલમાં વિશ્વની અંદર ખાલી 2 દેશ જ એવા છે, ભારત અને જાપાન. અને ભારત અને જાપાનના બંધારણમાં જ મૂળભૂત ફરજો છે. બાકી કોઈ દેશના બંધારણમાં મૂળભૂત ફરજો છે નહીં. કયા દેશમાંથી લેવામાં આવેલ છે ભાઈ ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો? USSR પૂર્વ સોવિયત સંઘ. ભાઈ તમને એમ પૂછાય, પૂર્વ સોવિયત સંઘ ના લખેલું તો રશિયા પણ લખેલું હોય. ઓકે, રશિયા અલગ પડ્યું કઈ સાલમાં? 91 કે 98? 15 દેશ છૂટા પડ્યા. હા હા, પણ 93 નહીં આવે. કઈ સાલ આવશે? 1993 નહીં આવે. મને આઈડિયા છે ત્યાં સુધી 1993 નહીં આવે. એક જ મિનિટ મને આપશો ખાલી. હા, એક જ મિનિટ. થોડું કન્ફ્યુઝન થયું છે. તમે એક જ મિનિટ આપશો ખાલી. 91 આવશે. ક્યારે આવશે? 91. બરાબર ને? 1991 આવશે. કઈ આવશે? 19. રશિયા અલગ પડ્યું ક્યારે પડ્યું? 1991. ફાઇનલ ઓથેન્ટિક સોર્સ છે 1991 આવશે. બરાબર ને? તો USSR માંથી બંધારણમાં મૂળભૂત ફરજો લેવામાં આવે છે. ભાઈ શું છે? મરજિયાત છે. ન્યાયતંત્રમાં પડકારી શકો છો ના? ચલો એક પ્રશ્ન લખો, હું લખાવું એમ. મૂળભૂત ફરજો બાબતે નીચેના વિધાનો ચકાસો. મૂળભૂત ફરજો બાબતે નીચેના વિધાનો ચકાસો. ચલો પહેલું વિધાન લખો. વર્મા સમિતિ મૂળભૂત ફરજો માટે કાયદાકીય જોગવાઈ કરે છે. વર્મા સમિતિ મૂળભૂત ફરજો માટે કાયદાકીય જોગવાઈ કરે છે. ચલો બીજું વિધાન લખો. સરદાર સ્વર્ણસિંહ સમિતિ મૂળભૂત ફરજો સાથે જોડાયેલ છે. ઓપ્શન લખો. ફક્ત એક. એ ઓપ્શન લખો ફક્ત એક. ઓપ્શન બી લખો ફક્ત 2. ઓપ્શન સી લખો 1 અને 2. અને ઓપ્શન ડી લખો આપેલ કોઈ નહીં. ઓકે, હવે મેં તમને ખાલી એટલું જ લખાયું છે કે નીચે આપેલ વિધાન પૈકી વિધાન ચકાસો. હવે તમારે સાચા વિધાન ચકાસવાના છે. બોલો, ચલો જવાબ જલ્દીથી મને ફટાફટ કહો કે બંનેમાંથી સાચા કયા છે. અવાજ નહીં. સાચા વિધાન ચકાસવાના છે. ભાઈ પાછળ શું આવશે જવાબ? 1 અને 2. પાછળ શું જવાબ આવશે? આ બાજુ કોઈ કહેશે? બોલો શું જવાબ આવશે? ફક્ત 2. ગુડ, સરસ. ફક્ત 2. એવું કેમ કીધું તમે ફક્ત 2? હા, વર્મા સમિતિ મેં નથી ભણાવ્યું એટલે તમને ખબર નથી. પણ યાદ રાખી લેજો ખાસ, જો તમને મારા દોસ્ત પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, મૂળભૂત ફરજોની અંદર 2 સમિતિ જોડાયેલી છે.
મૂળભૂત ફરજોની અંદર બે સમિતિઓએ કામ કર્યું છે, એક સરદાર સ્વર્ણસિંહ સમિતિ અને વર્મા સમિતિ. અને વર્મા સમિતિ જે છે, જો યાદ રાખજો ખાસ, તમે તેને ન્યાયતંત્રમાં પડકારી શકતા નથી, પણ કાયદાકીય જોગવાઈ કોણ કરે પૂરી પાડે છે? તો વર્મા સમિતિ. કોણ પૂરી પાડે છે? વર્મા સમિતિ. એના જે અનુચ્છેદ અલગ અલગ અનુચ્છેદ અંતર્ગત, માની લો કે વન્ય સંરક્ષણ જે વિભાગ છે એની અંતર્ગત તમને સજા થઈ શકે છે, અને આ બધું કોણ લાવ્યું છે? વર્મા સમિતિ. તો યાદ રાખજો ખાસ કે વર્મા સમિતિ કાયદાકીય જોગવાઈ પૂરી પાડે છે, અને સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણના આધારે મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી છે. તો આ વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. યાદ હશે ને ભાઈ? તો કેટલી સમિતિઓ જોડાયેલી છે? 2. હવે થોડી હું બાબતો તમને અગત્યની બાબતો લખાવું છું, એ લખી દો બધા, ફટાફટ લખો. ચલો, એટલે તમારો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. લખો ફટાફટ બધા. ભાગ 4 અનુચ્છેદ 51. ભાઈ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા ભાગમાં છે બંધારણના? ભાગ 4A. ભાગ 4A અને આર્ટિકલ 51A. ઓકે, યાદ રહેશે ને ભાઈ? ભાગ 4A આર્ટિકલ 51A. તેના પછી લખો માત્ર ભારતીય નાગરિકને લાગુ પડશે. માત્ર ભારતીય નાગરિકને લાગુ પડશે. માત્ર ભારતીય નાગરિકને લાગુ પડશે. ઓકે, તેના પછી લખો ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત નથી. ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત નથી. તેના પછી લખો વર્મા સમિતિ ક્યારે આવી? 1999 વર્મા સમિતિ ક્યારે આવી? 1999 વર્મા સમિતિ કાયદાકીય જોગવાઈ પૂરી પાડી એને 1999 વર્મા સમિતિ 1999 ની અંદર. આઈએમપી કરીને એક પ્રશ્ન લખો, મૂળભૂત ફરજ દિવસ. ચલો, કોઈ કહેશે મૂળભૂત ફરજ દિવસ? 6 જાન્યુઆરી. બરાબર, 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ તમને પૂછાય તો 6 જાન્યુઆરી. ચલો, પહેલી ફરજ લખો. પહેલી ફરજ આદર. આદર. કોનો આદર કરવાનો? લખો કોનો કોનો આદર કરવાનો? રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ. આર્ટિકલ કયો? આર્ટિકલ 51A. યાદ રહેશે ને ભાઈ? પહેલી ફરજ છે આદર, એમાં 3 આવી જશે. ચલો, બીજા નંબરે લખો. બીજું શું આવશે ભાઈ બીજા નંબરે? ભાઈ 51A તમે યાદ રાખી શકો છો. પહેલી કઈ છે? 51A માં A. બરાબર, 51A માં B. બરાબર, બીજી લખો સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શોને, સ્વાતંત્ર્ય સંગ્રામીઓના આદર્શોને પોતાના હૃદયમાં સ્થાન. ભાઈ આપણા જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ હતા ને ભાઈ, બરાબર, એમના જે આદર્શો છે, એમના આદર્શોને હૃદયમાં સ્થાન. 51A B કરીને લખી શકો છો તમે. ઓકે, ચલો તેના પછી લખો 51A C. 51A C સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ. સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ. 51A D. 51A D દેશનું રક્ષણ. દેશનું રક્ષણ. 51A E માં 2 ભાગ લખો. 51A E સ્ત્રીઓનું સન્માન અને ગૌરવ અને ભાઈચારાની ભાવના. સ્ત્રીઓનું સન્માન અને ગૌરવ અને ભાઈચારાની ભાવના. સ્ત્રીઓનું સન્માન અને ગૌરવ અને ભાઈચારાની ભાવના. ચલો 51A F વારસાનું જતન. આપણો જે વારસો છે ને ભાઈ, કિલ્લાઓ, ગુફાઓ, હા તેના વારસાનું જતન. વારસાઓનું જતન. હવે શું આવ્યું ભાઈ? જી આવ્યો. જી ની અંદર લખો જંગલ, નદી, તળાવ, વન્ય પ્રાણીઓનું જતન. જંગલ, નદી, તળાવ, વન્ય પ્રાણીઓનું જતન. પછી H માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો. માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો. H માં I લખો
જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ. જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ. પછી શું આવ્યું ભાઈ? જેની અંદર લખો શ્રેષ્ઠતા હાંસલ કરવી. શ્રેષ્ઠતા હાંસલ કરવી. શ્રેષ્ઠતા આપણે જસ નહીં લેતા, જસ શ્રેષ્ઠતા હાંસલ કરવી. અને છેલ્લી લખી દો. છેલ્લી કઈ છે? કે 6 થી 14 વર્ષના બાળકોએ માતા પિતાની ફરજ માનવી. બરાબર, 6 થી 14 વર્ષના બાળકોએ માતા પિતાની ફરજ માનવી. ભાઈ આટલી તમારે મૂળભૂત ફરજો યાદ રાખવાની થાય છે. સાહેબ હવે મેં જે ભણાયું છે અહીંયા આગળ એ તમને કેટલું યાદ રહ્યું છે, કેટલું નથી રહ્યું, હા તે ના. આપણે સૌથી પહેલા શું ભણ્યા? તો સૌથી પહેલા શું ભણ્યા હતા આપણે? ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન, પછી ટેલર ભણી ગયા, પછી હેમચંદ્રાચાર્યની બધી કૃતિ ભણી ગયા. તેના પછી મેં તમને શું ભણાવ્યું? અહીંયા ધ્યાન આપો. તેના પછી મેં તમને શું ભણાવ્યું ભાઈ? આપણે હિસ્ટ્રીની અંદર દેશી રજવાડા વિશે આખું જે વિભાજન હતું આ તે એના બધું ભણી ગયા. તેના પછી આપણે પ્રાગ ઐતિહાસિક કાળ આખો ભણી ગયા. શું ભણી ગયા? પ્રાગ ઐતિહાસિક કાળ. તેના પછી આપણે સંગીતની અંદર જે 4 વેદ હતા એની અંદર સંગીતની અંદર આપણું શાસ્ત્રીય સંગીતની અંદર જે અગત્યની બાબત હતા એ ભણી ગયા. મૂળભૂત ફરજની અંદર આ જ વસ્તુ અગત્યની છે. જો તમારે ડિટેલમાં જવું હોય તો જો જઈ શકો છો, ઘણું બધું છે બરાબર 1 2 લેવલમાં. પણ ક્લાસ 3 ની અંદર તમારે આ જવું હોય તો આટલી વસ્તુ તમે કે મૂળ બંધારણમાં છે કે ના નથી ને ભાઈ ઉમેરવામાં આવી છે. ક્યારે? 1976. કયો બંધારણીય સુધારો? 42. જેને શું કહેવાય? મિની બંધારણ કહેવાય. શું કહેવાય? મિની બંધારણ. કેટલી કોની ભલામણ? સરદાર સ્વર્ણસિંહ બરાબર સમિતિ છે. કેટલી ભલામણ? 8. 2 બીજી કોની ભાઈ? 8. 2 બીજી કોની છે ભાઈ? સરકાર. અને ટોટલ કેટલી થઈ? 10 બરાબર ને? પહેલા કેટલી હતી? 10. 11મી ઉમેરવામાં આવી. ક્યારે? 2002. કયો બંધારણીય સુધારો? 86મો. યાદ રહેશે ને ભાઈ? હાલમાં વિશ્વના કયા કયા દેશમાં મૂળભૂત ફરજો? જાપાન અને ભારત. ક્યાંથી લેવામાં આવેલ છે? USSR. યાદ રહેશે ને ભાઈ? એટલે કે રશિયા એટલે કે પૂર્વ સોવિયત સંઘ. ક્લિયર? મરજિયાત છે બરાબર. ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત છે નહીં. યાદ રહી જાય કે ના રહી જાય? 2 સમિતિ તમારે યાદ રાખવાની છે, સરદાર સ્વર્ણસિંહ સમિતિ અને વર્મા સમિતિ. વર્મા સમિતિ શું કરે છે? કાયદાકીય જોગવાઈ પ્રાપ્ત કરે છે. ક્લિયર? યાદ રહેશે ને ભાઈ? બસ આ વસ્તુ તમારે યાદ રાખવાની થાય છે. મૂળભૂત ફરજ 6 જાન્યુઆરી. કઈ તારીખ યાદ રાખવાની છે? 6 જાન્યુઆરી. તો મારા દોસ્ત સાહેબ હું તમને થોડી રિક્વેસ્ટ કરીશ કે હું તમને એક ટેસ્ટ બનાવીને આપીશ. તમારે ગમે ત્યારે લેવો હોય ત્યારે. આવતીકાલે હું તમને એક PDF 30 માર્કનો ટેસ્ટ બનાવીને આપી દઈશ. આજે મેં જે ભણાવ્યું છે એમાંથી બરાબર એક ખાલી તમે આને ઘરે જઈને 1 વાર 2 વાર રિવિઝન કરજો. શું કરજો? રિવિઝન કરજો. સાહેબ 2-3 દિવસ પછી ગમે ત્યારે એ ટેસ્ટ લઈ લેશે. 2-3-4 દિવસ પછી ગમે ત્યારે બરાબર ને? એટલે તમને આઈડિયા આવી જશે. અચ્છા એવું છે તો હું મારા પ્રશ્ન આપી દઈશ. હા તો હું મારા પ્રશ્ન એની એટલે ઘરે જઈને જે બી ભણાવ્યું હોય અહીંયા એક વાર રિવિઝન કરી લેવાનું. વર્ષો સુધી નહીં ભરે. પહેલા મોટું રિવિઝન, પછી નાનું રિવિઝન, પછી નાનું રિવિઝન. સફળતાનું એકમાત્ર રિવિઝન જ છે સોમવાર, મંગળવાર, બુધવારે રિવિઝન, ગુરુવાર, શુક્રવાર, શનિવારે અને રવિવારે રિવિઝન. જો ક્યારે કોઈ પરીક્ષામાં ફેલ થાવ તો મારી જોડે આવજો. પણ તમે શું કરો છો ખબર? શું નામ છે બેન તમારું? લક્ષ્મી. લાવો ચોપડો. આ લક્ષ્મીબેને તૈયારી ચાલુ કરી. આ લક્ષ્મીબેન તૈયારી ચાલુ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની. અને એમની બેનપણી શું નામ તમારું? રિંકુબેન આયા. રિંકુબેન એક ચોપડી આલી કે લે મને એક સાહેબે ચોપડી આલી આમાંથી જ બધું પૂછાવાનું. લક્ષ્મીબેને તો 10 પત્તો વાંચી નાખ્યો ફટાફટ. પછી આ બેન બીજા આયા. શું નામ તમારું? ફાલ્ગુની બેન આયા. લક્ષ્મીબેન કે તને રિંકુએ ચોપડી આલી ને એ તો સાહેબનું કશું પૂછવાનું નહીં. લે આપણે મને તો કોલેજમાંથી આલી હે વોચ. એટલે આ લક્ષ્મીબેન પાછો બીજો 10 પેજ વાંચશે. ત્રીજી બેનપણી એમ કરીને ઘરમાં થક્કો ભેગો કર. 10 પેજ ઉપર નહીં જાય. ઘરમાં શું ભેગો કરશે? થક્કો ભેગો કરશે. ભાઈ મગજ ચક્રાવે ચડશે. અરે હું વાંચું હવે ખબર પડી કે ના પડી? એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી જોડે જે છે એને પરફેક્ટ કરો રિવિઝન સાથે. કઈ રીતે વાંચન કરવાનું અહીંયા ધ્યાન આપો ખાસ. ફરીથી કહું છું કે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન યુદ્ધ જીતે છે ને એનું કારણ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ એના સલાહકાર. દુર્યોધન હારે છે ને એટલે શકુની સલાહ. માર્ગદર્શન સારું ને સાચું હોય તો એક્ઝામ પાસ. તમે કોઈ પણ બુક લો છો, સવારે 2 કલાક, બપોરે 2 કલાક, સાંજે 2 કલાક, ઊંઘતા પહેલા 1 કલાક, રોજના સવારના જે 2 કલાક હોય ને એમાં 20 પેજ વાંચી દેવાના. વાંચી લેવાના. યાદ રહે છે નથી રહેતું એ નહીં જોવાનું, વાંચી લેવાનું. બીજા દિવસે એ જે 2 કલાકમાં બીજા 20 પેજ. ત્રીજા દિવસે 40 પેજનું શું કરવાનું? રિવિઝન. ચોથા દિવસે નવા, પાંચમા દિવસે નવા 20 પેજ, છઠ્ઠા દિવસે પાછું 40 પેજનું રિવિઝન, રવિવારે 80 પેજનું રિવિઝન.
2 કલાકમાં 20 પેજ વંચાય કે ના વંચાય? સાહેબ વંચાય કે ના વંચાય? 2 કલાકમાં 20 પેજ વંચાય. તો એક સબ્જેક્ટ જે સવારનો સબ્જેક્ટ છે એના અઠવાડિયામાં કેટલા પેજ વંચાયા? 80 પેજ વંચાયા કે નહીં? બપોરે બીજા 20 પેજ વંચાય કે નહીં? સાંજે બીજા 20 પેજ વંચાય કે નહીં? દાડાના 3 સબ્જેક્ટ થયા કે ના થયા? અલગ અલગ થયા કે ના થયા? ઊંઘતા પહેલા કરંટ અફેર કરવાનું. અઠવાડિયાની અંદર 3 વિષયના 80 પેજ વંચાઈ ગયા. 3 વિષયના. બીજું અઠવાડિયું એ 3 વિષયને સાઈડમાં મૂકી દો, નવા 3 વિષય લઈ લો એટલે એના 80 પેજ વંચાશે. ત્રીજું અઠવાડિયું પહેલા અઠવાડિયામાં જે લીધા હતા એના અંદર નવા 80 પેજ એડ કરો. ચોથા અઠવાડિયામાં બીજા અઠવાડિયામાં લીધા હતા એના કરી લો. સાહેબ એક મહિનાની અંદર 6 વિષય. કેટલા વિષય? 6 વિષય. એક વિષયના 160 પેજ. કેટલા પેજ વંચાશે? 80 + 80 160 પેજ. બરાબર ને? કમ્પ્લીટ રિવિઝન સાથે 2 મહિનાની અંદર 320 પેજ આખી બુક જે હોય ને તમારી એ પૂરી થઈ જાય. અભ્યાસક્રમ પૂરો થઈ જાય. શું થઈ જાય? અભ્યાસક્રમ પૂરો થઈ. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર રિવિઝન સાથે. યાદ રહે છે નથી રહેતું એ તમારે જોવાનું નથી આવતું, એ તમારા મગજનું કામ છે. ખાલી પેન લઈને લાઈન કરવાની રહેશે. ખબર પડી કે ના પડી? બાકી ગોખવાનું ના આવે એની અંદર. એકની એક વસ્તુ વારંવાર આવે ને એટલે પરીક્ષા. બસ અભ્યાસક્રમ 2 ના 3 મહિના, ત્રીજા મહિને રિવિઝન કરો, ચોથા મહિને રિવિઝન કરો, પછી મોક ટેસ્ટ આપો. શું આપો? મોક ટેસ્ટ. સાહેબ મોક ટેસ્ટ આપશો ને એટલે તમને કે ઓહો આ તો આવડે છે, આ તો આવડે. 200 માર્કનો મોક ટેસ્ટ આપ્યો ને 150 પ્રશ્ન 150 માર્ક આવે ને સાહેબ એટલે અંદરથી અવાજ આવે આપણે હવે પાસ. 100 આવે ને 100 ખાલી 100 આવે તો બી તમે 50% મેરિટ ક્યારે 50% થી અપ ગયું જ નથી, નીચે જ હોય છે. 100 આવે ને 100 તો બી તમે પાસ. મોક ટેસ્ટ આપો, જે નથી આવડ્યા એને ખોલીને ચેક કરો, બુક ખોલીને. આ રીતે જો સાહેબ 6-7 મહિના તૈયારી સિસ્ટમ વાઇઝ કરો ને સાહેબ, ગુજરાત સરકારની કોઈ એવી એક્ઝામ નથી કે પાસ ના થવાય, થઈ જ જવાય. 700+, હું આ મારા ઘરનું 700+ છોકરા મારા હાથ નીચે નોકરી લાગ્યા. કેટલા? 700+. આ 12 વર્ષની 12મું વર્ષ ચાલે છે. બરાબર ને? પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે સાહેબ લોકો જે પ્રયત્ન કર્યો છે ખરેખર મને તો આજે એટલી મજા આવી કે આટલો પોઝિટિવ સ્ટાફ, આટલું બધું તમે, એટલા બધા સારા. હું તમારા ખોટા વખાણ નથી કરતો કે તમારી અંદર પોઝિટિવ એનર્જી છે. તમે બધા ભણવા માંગો છો, તમે બધા કંઈક કરી શકો છો તો કરજો. 6-12 મહિના જો આવો સ્ટાફ મળ્યો હોય, આવા સાહેબો ખોટા વખાણ નથી કરતો. બરાબર? જે જગ્યાએ કહેવા જેવું એ જ કહેવાય. બરાબર ને સાહેબ? તો આ લોકો તમે 9, 10, 11, 12 કોઈ પણ ની અંદર ટેટ 1, ટેટ બરાબર, ટેટ 2, ટાટ એસ, HS કોઈ પણ પરીક્ષા, અને એ નહીં તો કઈ નહીં, તમે બધા ગ્રેજ્યુએશન છો. અહીંયા આગળ અત્યારે હાલ 5200 જગ્યા CCE ની આવે છે. આ મહિનામાં CCE ની 5200 જગ્યા આવે છે. ગ્રુપ A, ગ્રુપ B, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, બીજું કઈ નથી. પ્રિલિમમાં મેથ્સની કશું જ નથી. કોઈ ડર નહીં રાખો. અમારી જે જગ્યાએ જરૂર પડે હું તમને પ્રોમિસ કરું છું સાહેબ, બરાબર, ગમે ત્યારે ગમે તેવી જરૂર પડે સાહેબ મને કહેજો, હું આવીશ. બરાબર ને? હા, પૈસા ગૌણ વસ્તુ છે. સાહેબ લોકો જો આટલું કરી શકતા હોય તો મારાથી બનશે એટલું હું પણ સાહેબ મહેનત કરીશ તમારી કોલેજ માટે 100%. અડધી રાતે તમે કહેશો પણ તમારે તૈયારી જોઈએ. ઓકે સાહેબ, આટલે સુધી રાખીએ છીએ સાહેબ. હા ને? અહીંયા આજે આટલે સુધી રાખીએ છીએ આપણે. ઓકે, માફ કરજો બહેનો, તમને એમ લાગ્યું છે કે સાહેબ અમારા વિશે